નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગુજરાત નમો સરસ્વતી યોજના 2024, જેમાં તમામ વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની સહાય। તો કઈ રીતના તમે આ લાભ મેળવી શકો છો, જે આ વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો, જેથી આપણે તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે અને બાજુનું બેલ આઇકન અવશ્ય પ્રેસ કરી રાખજો। સૌપ્રથમ વાત કરીએ આ યોજના શું કામ કરે છે અને શું છે તે આપણે બેઝિક જાણકારી લઈએ તો ધોરણ 10 અને 11 વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓને NRI 25,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેમાં નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ આ યોજનાની શરૂઆત કરીને જાહેરાત કરી હતી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને આ તરફ પ્રેરિત ઉચ્ચ શિક્ષણ મળી રહે તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત સ્વસહાયક શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને આ સહાય મળવાપાત્ર થશે અને ગુજરાત રાજ્ય સરકારીને અનુદાનિત માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરેલી હોય અને માન્ય સ્વતંત્રતા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10માં અથવા તો બંને અભ્યાસ કર્યો હોય, જેમના કુટુંબની આવક 6 લાખ કરતાં ઓછી હોય તે તમામ વિદ્યાર્થીઓ લાભ લઈ શકશે। એમાં મળવાપાત્ર સહાયમાં વાત કરીએ તો 25,000 રૂપિયા સુધીની સબસિડી સહાય આપવામાં આવતી હોય છે, જેમાં ધોરણ 11ના વિદ્યાર્થી દીઠ 10,000, ધોરણ 12ના વિદ્યાર્થી દીઠ 15,000 ઉપલબ્ધ કરવામાં આવશે અને માસિક રૂપિયા 1,000 અને વાર્ષિક 10,000 બંનેમાંથી કુલ મળીને 20,000 રૂપિયા ચૂકવવામાં આવશે અને જે બાકીના 5,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ તમને આપવામાં આવશે। એના પછી પાત્રતામાં વાત કરીએ તો ગુજરાતનો નાગરિક હોવો જોઈએ, વિદ્યાર્થીને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે પાત્ર હોવો જોઈએ, વિદ્યાર્થી સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ અને ધોરણ 10માં 50% કે તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ અને તેની આવક મર્યાદા 6 લાખથી વધુ ન હોવી જોઈએ। એમાં ડોક્યુમેન્ટમાં કઈ જરૂર પડશે તો મોબાઈલ નંબર, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, સ્ટુડન્ટનું લિવિંગ સર્ટિફિકેટ, ધોરણ 10ની માર્કશીટ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આવકનો દાખલો સહિત તમારી પાસે ડોક્યુમેન્ટો હોવા જોઈએ અને અરજી કરી ના કરી શકો। અરજી કરવા માટે તમારે શાળા આચાર્યને જાણ કરવાની રહેશે। જ્યારે તમને અરજી શરૂ થશે ત્યારે તમને તે જણાવવામાં આવશે તમારા સ્કૂલ દ્વારા, તો તમે ત્યાં જઈને રૂબરૂ મુલાકાત અથવા તો તમે તમારા આચાર્યશ્રી અથવા તો કોઈ પણ શિક્ષક શ્રી સાથેની માહિતી મેળવી શકશો। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ, ધન્યવાદ।